મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે આરટીડીના કન્સ્ટ્રક્શન વિશે વાત કરવી છે. આપણે લાસ્ટ લેક્ચરમાં આરટીડી વિશે વાત કરી કે ભાઈ મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચરની અંદર આરટીડી આપણને કઈ રીતે કામ કરે છે, તો એના પ્રિન્સિપલ વિશે વાત કરી હતી. પણ જો 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછે આરટીડીમાં, તો એ વખતે તમારે એનું કન્સ્ટ્રક્શન પણ બતાવવું પડે. ઓકે, ચલો. તો કન્સ્ટ્રક્શનની અંદર આપણને એક સિમ્પલ ફિગર આપી છે કે જે આપણે એક્ઝામમાં પણ ડ્રો કરી શકીએ. એ રીતની આપણને એક ફિગર આપેલી છે. ચલો, રેડી? તો જો કન્સ્ટ્રક્શન ઓફ આરટીડી, ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર શોન ઇન ફિગર 2.37 આપણને અહીંયા ફિગર આપી છે. બંને બાજુનો વ્યૂ આપેલો છે. વાત કરીએ, આપણે આગળ વધીએ. ધ રેઝિસ્ટન્સ એલિમેન્ટ આર જનરલી લોંગ. રેઝિસ્ટન્સ એલિમેન્ટ કેવો હોય? નોર્મલી કેવો હોય? લાંબો હોય. બીજું, એને સ્પ્રિંગના રીતે અથવા તો વાયરના રીતે રાખેલો હોય અને એના ઉપર મેટલ શીટનું એન્ક્લોઝ કરેલું હોય. હવે જો બધી વાત કન્સ્ટ્રક્શનની જ આવશે. બીજું, ધ ડાયામીટર ઓફ ધ વાયર વરીઝ ફ્રોમ 0.02 mm ટુ 0.2 mm. જો 0.02 થી 0.2 સુધી એમએમની અંદર એની સાઇઝ હોય છે. ધ રેઝિસ્ટન્સ એલિમેન્ટ ઇઝ સરાઉન્ડેડ બાય ધ પોર્સેલિન ઇન્સ્યુલેટર. હવે જે રેઝિસ્ટર વાયર છે આપણો, એને પોર્સેલિનનું ઇન્સ્યુલેટ કરેલું હોય. કેમ? કારણ કે શોર્ટ સર્કિટ ના થાય. ઓકે, તો શું કરશે? બચાવશે શોર્ટ સર્કિટ. તો જો વિચ પ્રિવેન્ટ ધ શોર્ટ સર્કિટ બિટવીન વાયર એન્ડ ધ મેટલ શીટ. ઓકે, ચલો નેક્સ્ટ. 2 લીડ્સ આર એટેચ ટુ ઇચ સાઇડ ઓફ ધ પ્લેટિનિયમ વાયર. હવે પ્લેટિનિયમ વાયરની આજુબાજુ બંને બાજુએ આપણે બંને સાઈડ ઉપર આપણે લીડ્સ એટેચ કરેલી હોય છે. ઓકે, 2 લીડ્સ આર એટેચેડ ટુ ધ ઇચ સાઇડ ઓફ ધ પ્લેટિનિયમ વાયર. ચલો. વેન ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેસ ઇન અ લિક્વિડ ઓર એ ગેસ મીડિયમ હુઝ ટેમ્પરેચર ઇઝ ટુ બી મેઝર્ડ. હવે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ બન્યું છે આપણું, ઓકે, કનેક્ટિંગ લીડ જો તમને ફિગરમાં દેખાઈ રહી છે, તમને અહીંયા બતાવું છું. આ રહી આપણી કનેક્ટિંગ લીડ. ઓકે, અથવા તો અહીંયાથી પણ તમે જોઈ શકો છો. બંને એક જ વસ્તુ છે, ખાલી અલગ રીતે રિપ્રેઝન્ટ કરેલી છે ફોટોમાં. ચલો, હવે આ શેના માટે આપણે બનાવ્યું છે? તો કે કોઈ પણ એક ટેમ્પરેચર મેઝરમેન્ટ માટે. રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર છે, તો ટેમ્પરેચર માપવા માટે. તો જો જ્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે કોઈ લિક્વિડ અથવા કોઈ ગેસનું ટેમ્પરેચર મારે માપવું છે, એની અંદર પ્લેસ કરીએ, ધ શીટ ક્વિકલી રીચ ધ ટેમ્પરેચર ઓફ ધ મીડિયમ. હવે એ જે ઉપર શીટ હોય છે, લેડ શીટ હોય છે. ઓકે, વાયરની ઉપર શું હોય? શીટ હોય. તો એ શું કરશે? ટેમ્પરેચર એના ઉપર વધારે ઇફેક્ટ કરશે, ટેમ્પરેચર એના ઉપર સેન્સ થશે. તો જો ધ શીટ ક્વિકલી રીચ ધ ટેમ્પરેચર ઓફ ધ મીડિયમ, અને જે શીટ છે એ મીડિયમનું ટેમ્પરેચર એના ઉપર આવી જશે. કે ભાઈ ધારો કે 100 ડિગ્રી સેલ્સિયસ હોય કોઈ ગેસનું ટેમ્પરેચર, તો શીટ ઉપર 100 ડિગ્રી ટેમ્પરેચર થઈ જશે. બીજું, ધીસ ચેન્જ ઇન ધ ટેમ્પરેચર કેસ ધ પ્લેટિનિયમ વાયર ઇનસાઇડ ધ હીટ ટુ હીટ ઓર એ કુલ. મીન્સ કે હવે જે સીધનું ટેમ્પરેચર થઈ ગયું, હવે જે સીધનું ટેમ્પરેચર કોને આવશે? અંદર જે આપણો વાયર છે પ્લેટિનિયમનો, એને આવશે. ઓકે, અને ધીસ ચેન્જ ઇન ટેમ્પરેચર કેસ ધ પ્લેટિનિયમ વાયર ઇનસાઇડ. એટલે જો બહારનું ટેમ્પરેચર ગરમ હશે, તો એને ઇનસાઇડ જે વાયર છે પ્લેટિનિયમ, એને હીટ કરશે અથવા તો કૂલ કરશે. અને એ પ્રમાણે રિઝલ્ટિંગ ઇન પ્રપોઝનલ ટુ ધ ચેન્જ ઇન વાયર રેઝિસ્ટન્સ. અને એ પ્રમાણે વાયરનું રેઝિસ્ટન્સ ટેમ્પરેચર પ્રમાણે શું થશે મિત્રો? બદલાશે. ધીસ ચેન્જ ઇઝ રેઝિસ્ટન્સ કેન બી ડાયરેક્ટલી કેલિબ્રેટેડ ટુ ઇન્ડિકેટ ધ ટેમ્પરેચર. અને આ જે રેઝિસ્ટન્સનો ચેન્જ થયો, ઓકે, એ આપણે શું કરી શકીએ? ટેમ્પરેચરની અંદર ઇન્ડિકેટ કરી શકીએ. ઓકે, તો ધીસ ચેન્જ ઇન રેઝિસ્ટન્સ કેન બી ડાયરેક્ટલી કેલિબ્રેટેડ ટુ ઇન્ડિકેટ ધ ટેમ્પરેચર. સિમ્પલ. ઓકે, થોડી આપણે વાત કરી લઈએ કન્સ્ટ્રક્શનમાં. સોરી, તો એક આ ફિગર બતાવી છે, એક આ વ્યૂ છે, ઓકે, અંદરનો. તો અને એક આ ફિગર છે. તો જોઈએ, આ છે લીડ્સ કે જ્યાંથી આપણે કનેક્શન લેવાનું હોય, અને આ છે ઇન્કોનેલ શીથ. એના પછી અંદર પોર્સેલિન ઇન્સ્યુલેટર, શોર્ટ સર્કિટ ના થાય એટલે. અને નોર્મલી આ જે વાયરના રૂપે બતાવે છે ને, એ આપણો પ્લેટિનિયમ વાયર છે, જે મેઇન સેન્સ કરશે ટેમ્પરેચર. બીજું છે, આ છે એલ્યુમિના પાવડર. અને બરાબર, આ રીતનું એક કન્સ્ટ્રક્શન છે, એને અલગ રીતે અહીંયા દર્શાવેલું છે. તો જો અહીંયા આ એલિમેન્ટ છે, આ સીધ છે, આ એનો લીડનો સપોર્ટ છે, લાંબો વાયર હોય આપણો પ્લેટિનિયમનો. અને આ એની કનેક્ટિંગ લીડ્સ, એના માઉન્ટિંગ થ્રેડ્સ. આ બે શું છે? માઉન્ટિંગ થ્રેડ્સ. ચલો, રાઈટ. હવે આપણે સારી રીતે એકવાર ફિગર તમે જોઈ લો. ઓકે, ચલો આગળ વધીએ આપણે. બેઝિકલી ધ મટીરિયલ વિચ ઇઝ બિંગ યુઝ ટુ મેકિંગ ધ આરટીડી શુડ હેવ ધ સમ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી. હવે કોઈ બી મટીરિયલ આમાં આરટીડીમાં યુઝ ના કરી શકાય. અમુક મટીરિયલ્સ છે કે જે પ્રોપર્ટીઝને ફોલો કરતી હોય, એવું આપણે આરટીડીમાં વાપરીશું. તો જો ધ ચેન્જ ઇન રેઝિસ્ટન્સ ઓફ ધ મટીરિયલ પર યુનિટ ચેન્જ ઇન ટેમ્પરેચર શુડ બી લાર્જ એઝ પોસિબલ. હવે શું કહે છે કે નોર્મલી થોડું પણ ટેમ્પરેચરમાં ચેન્જ હોય તો એટલો રેઝિસ્ટન્સની અંદર પણ થોડો વધારાનો ચેન્જીસ આવવો જોઈએ. ઓકે, એટલે મીન્સ કે મિનિમમ ચેન્જીસ હશે તો આપણને રિફ્લેક્ટ નહીં થાય સારી વેલ્યુ.
જો તો મીન્સ કે રેઝિસ્ટન્સની અંદર થોડો ફેરફાર થાય તો ટેમ્પરેચરની અંદર મોટો ફેરફાર થવો જોઈએ. ઓકે, તો કે એ જે ડિફરન્સ છે એ લાર્જ હોવું જોઈએ કે જે આપણે સેન્સ કરી શકીએ જલ્દી. બીજું, ધ મટીરિયલ શુડ હેવ હાઈ વેલ્યુ ઓફ રેઝિસ્ટિવિટી. જે પણ મટીરિયલ છે એનો રેઝિસ્ટન્સ કેવો હોવો જોઈએ, હાઈ હોવું જોઈએ. સો દેટ ધ મિનિમમ વેલ્યુ ઓફ મટીરિયલ ઇઝ રિક્વાયર્ડ. અને જો આપણો રેઝિસ્ટન્સ હાઈ હશે તો એનું વોલ્યુમ એ કેટલું ઓછી જગ્યા રોકશે, એનું વોલ્યુમ ઓછું વપરાશે. ઓકે, અને એટલા કારણે આરટીડીનું કન્સ્ટ્રક્શન નાનું થઈ શકશે. તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજું, ધ રેઝિસ્ટન્સ ઓફ મટીરિયલ શુડ હેવ કન્ટિન્યુઅસ એન્ડ સ્ટેબલ રિલેશનશિપ વિથ ટેમ્પરેચર. એની જે મટીરિયલ છે આપણો, જે રેઝિસ્ટન્સ મટીરિયલ આપણે અંદર વાપરીશું એનો રેઝિસ્ટન્સ અને ટેમ્પરેચર એ બેનું જે રિલેશનશિપ છે સ્ટેબલ અને કન્ટિન્યુઅસ હોવી જોઈએ. ટૂંકમાં લિનિયર હોય તો વધારે સારું. તો જુઓ તો મોસ્ટ કોમન આરટીડી મેડ, સૌથી વધારે જો આરટીડીમાં કોઈ મટીરિયલ વપરાતું હોય તો તમે જો પ્લેટિનિયમ છે, નિકલ છે, અથવા તો નિકલની કોઈ એલોય હોઈ શકે. ઓકે, તો કેરેક્ટરિસ્ટિક બી, તો પછી આની કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ? ખૂબ જ આરટીડીને સારી હોવી જોઈએ કે જે આરટીડીનું પરફોર્મન્સ સુધારે. તો કેવી છે એની પહેલે તો જુઓ, નોર્મલી લિનિયર છે. ઓકે, તો અહીંયા આપણને આપેલી છે, હું તમને સમજાવું છું હાલ. બીજું, પ્લેટિનિયમ ઇઝ સ્પેશિયલી શૂટેડ આરટીડી. ઇટ કેન વિસ્ટેન્ડ ધ હાઈ ટેમ્પરેચર વાઇલ મેન્ટેનિંગ ધ એક્સલન્ટ સ્ટેબિલિટી. અને નોર્મલી આ જે ત્રણ વાત કરીએ આપણે, પ્લેટિનિયમ, નિકલ અને નિકલ એલોય, એ ત્રણમાંથી સૌથી વધારે જો સ્યુટેબલ હોય તો આરટીડી છે, સોરી પ્લેટિનિયમ છે આરટીડી માટે. ઓકે, કે જેનું હાઈ ટેમ્પરેચર ઉપર સ્ટેબિલિટી જે પકડી રાખે છે, મેન્ટેન રાખે છે, એ ખૂબ જ સારી છે. તો જો કેરેક્ટરિસ્ટિકમાં આપણે વાત કરીએ, જો તમને દેખાશે તો આ ત્રણેયની અંદર તમે જોશો ને તો તમને સૌથી સારી લિનિયર છે ને આમ એકલું પ્લેટિનિયમ જ લાગશે. લિનિયર કોને કહેવાય? આ રીતનો કોઈ ગ્રાફ છે અને એક્ઝોડાઇઝ વચ્ચે વધી રહ્યું છે, તેને લિનિયર કહેવાય. તો જો સારામાં સારી લિનિયરિટી છે ને પ્લેટિનિયમની છે, એટલે આપણે રાખી શકીએ. આ ફિગરમાં એક્ઝામમાં તમે ના દોરો તો પણ ચાલે, પણ વધારાની માહિતી 7 માર્કનો ક્વેશ્ચન હોય તમે લખો તો સારું લાગે. ઓકે, ચલો. તો અહીંયા આપણે રેઝિસ્ટન્સ વર્સિસ ટેમ્પરેચરનો ગ્રાફ છે કે જેમાં ડિફરન્સ આપણે જોઈએ તો 400 ડિગ્રી ટેમ્પરેચર હોય, 400 ડિગ્રી ટેમ્પરેચર હોય તો એ વખતે રેઝિસ્ટન્સ કેટલો હોય છે? અહીંયા આપણને 1.5 સમથિંગ. જ્યારે પ્લેટિનિયમની વાત છે એ રીતે જો હું ટેમ્પરેચર વધારું છું તો રેઝિસ્ટન્સ પણ શું થઈ રહ્યો છે? બદલાઈ રહ્યો છે, જે આપણે આરટીડીનો મેઇન પ્રિન્સિપલ છે. હવે આપણે આવી જઈએ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઉપર. તો ફોલોઈંગ આર ધ એડવાન્ટેજ ઓફ આરટીડી. કયા કયા? તો કે ધી પોસેસ ધ હાઈ એક્યુરેસી ઓફ મેઝરમેન્ટ. એડવાન્ટેજની અંદર ખાલી મારે રીડ કરવાનું છે, બહુ વધારે એવું ઇમ્પોર્ટન્ટ નથી. તો જોઈ લો, હાઈ એક્યુરેસી મેઝરમેન્ટની અંદર છે, સારી વાત કહેવાય. એની રેન્જ -200થી +650 સુધીની છે, જે સારી નોર્મલી ઘણી બધી કેરેક્ટરિસ્ટિકો આપણે એમાં સચવાઈ જાય. સાઇઝમાં પણ સ્મોલ છે, રિસ્પોન્સ પણ સારો છે, ગુડ રિપ્રોડ્યુસરાબિલિટી છે. મેં તમને કીધું કોઈ પણ એક જ વસ્તુ છે. ઓકે, ધારો કે આનું ટેમ્પરેચર 100 ડિગ્રી છે તો તમે જેટલી વાર પણ ગણો એક વખત 100 આવે, દર વખતે 5-6 વાર કરીએ અને 100 ડિગ્રી મળે તો સારું કહી શકાય. બીજું, દે શો ધ સ્ટેબલ એન્ડ એક્યુરેટ પરફોર્મન્સ. સ્ટેબલ છે, એક્યુરેટ છે. ધ ટેમ્પરેચર કમ્પેન્સેશન ઇઝ નોટ રિક્વાયર્ડ. એની અંદર કોઈ ટેમ્પરેચર કમ્પેન્સેશનની જરૂરિયાત નથી. બીજું, તો ડિસએડવાન્ટેજની વાત કરી દઈએ. તો ડિસએડવાન્ટેજમાં પહેલું તો કોસ્ટ એની થોડી હાઈ છે અને દે નીડ ધ બ્રિજ સર્કિટ પાવર સપ્લાય. એમાં આપણે જોયું હતું કે આપણે બ્રિજ મૂક્યો તો એક બ્રિજ સર્કિટ આપણી જોઈ હતી. ઓકે, વિસ્ટમ બ્રિજ સર્કિટ જોઈ હતી. બીજું, દે શો ધ ઇનએક્યુરેસી રિઝલ્ટિંગ ફ્રોમ ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ બ્રિજ સર્કિટ એન્ડ ધેર બાય હીટિંગ ધ રેઝિસ્ટન્સ એલિમેન્ટ. આમાં અમુક વખતે ઇનએક્યુરેસી આવે છે રિઝલ્ટની અંદર. ક્યારે? તો કે જ્યારે કરંટ અંદર બ્રિજની અંદર ફ્લો થતો હોય અને એ વખતે જ્યારે હીટિંગ થાય રેઝિસ્ટન્સ એલિમેન્ટનું. ઓકે, તો જે તમે સમજો આપણે હીટિંગ છે ને એ એટમોસ્ફિયરનું કે અથવા કોઈ બી મટીરિયલનું અથવા કોઈ બી ગેસ છે કે કોઈ લિક્વિડ છે એનું આપણે માપવું છે. પણ આ જે કરંટના કારણે રેઝિસ્ટન્સનું હીટિંગ થાય છે એ આપણા મેઝરમેન્ટનો ભાગ નથી. ઓકે, એટલા માટે આપણા માટે જરૂરી નથી અને એ આપણા માટે ડિસએડવાન્ટેજ છે. બીજું, દે પ્રોડ્યુસ ધ મિકેનિકલ એબ્સ્યુઝ ઓફ વાઇબ્રેશન થાય છે એમાં. બીજું, એની લાર્જ બલ્બ સાઇઝ ધેન ધ થર્મોકપલ. દે હેવ ધ લાર્જ બલ્ક સાઇઝ છે, મીન્સ કે એની સાઇઝ પણ થોડી વધારે નોર્મલી છે થર્મોકપલ કરતાં. ઓકે, એટલા માટે એનો ડિસએડવાન્ટેજમાં મૂકેલું છે. આરટીડીની એપ્લિકેશનો કઈ છે? તો એક ટેમ્પરેચર કંટ્રોલ માટે જોઈએ તો કે ટેક્સટાઇલમાં, કેમિકલમાં, ફૂડ, આ બધી ઇન્ડસ્ટ્રીમાં નોર્મલી ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગો એના બહુ બધા છે. બીજું તો ઓવન. પછી આપણે ફોર ટેમ્પરેચર કંટ્રોલ આપણે નોર્મલમાં આવી જઈએ, પેલું ઇન્ડસ્ટ્રીયલ ઓપરેશન હતું, આ નોર્મલ છે. તો કે ઓવનમાં, શોલ્ડર પોસ્ટમાં, સોરી, પછી બીરિંગ ટેમ્પરેચર છે, ટેસ્ટિંગ ચેમ્બર્સ છે, એ બધાની અંદર પણ નોર્મલી આપણે આરટીડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, ચલો, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. આશા રાખું છું કે તમને ખૂબ જ મજા આવી છે. આપણે વાત કરીએ આજે ખૂબ જ વધારે એવી કન્સ્ટ્રક્શન આરટીડીનું કન્સ્ટ્રક્શન સમજ્યા, એના પછી એને કેરેક્ટરિસ્ટિકની પણ વાત કરી, એડવાન્ટેજ જોયા, ડિસએડવાન્ટેજ જોયા અને એપ્લિકેશન વિશે પણ વાત કરી.
ક્યાંક જો 7 માર્કનું ક્વેશ્ચન હોય તો બધી જ વસ્તુ ઇન્ક્લુડ કરવી પડે, પ્રિન્સિપલ અને કન્સ્ટ્રક્શન. જો 3 કે 4 માર્કમાં પૂછાય તો કન્સ્ટ્રક્શન એકલું પૂછાય તો આજના લેક્ચર માટેનું જ લખી શકો તમે. ઓકે, ચલો, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. થેન્ક યુ.